સંબંધિત દસ્તાવેજો માંગ્યા, પરંતુ મનપાએ માહિતી શૂન્ય છે એવો જવાબ આપ્યો। ત્યારબાદ માંડવિયાએ બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ખર્ચામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો। મનપાના ડેપ્યુટી કમિશનર मनन चतुर्वेदीए स्पष्टता करी कि सरकारी बिल्डिंग माटे खानगी मिलकतों जेवा फॉर्म डी परमिशननी जरूर पड़ती नथी। टाउन प्लानिंग एक्ट मुजब राज्य सरकार पासेथी नक्शा अने अंदाज मंजूर कराववामां આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું કે અરજદારે ટેકનિકલ રીતે ખોટો પ્રશ્ન પૂછ્યો હોવાથી આ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો। નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો સામે અવારનવાર આવતા છે। આ બિલ્ડિંગના બાંધકામ સંબંધે કે જગ્યા સંબંધે કે કોઈ પણ રીતે ખર્ચાની અંદર તેઓ ગેરરીતિઓ આચરેલી હશે, ભ્રષ્ટાચારો આચરેલા હશે। અને અમને છેલ્લે એવું પણ જાણવા મળે છે કે સ્ટેબિલિટી રિપોર્ટ જે બિલ્ડિંગનો છે તે પણ નેગેટિવ ટાઈપનો હતો। એટલે આ બિલ્ડિંગમાં કંઈક ને કંઈક ઘાલમેલ કરેલી છે, ખોટું કરેલું છે, ભ્રષ્ટાચાર કરેલો છે। આથી તેઓ નેગેટિવ ટાઈપનો જવાબ આપે છે કે શૂન્ય જવાબ આપી દે છે, જેથી કરીને કોઈ પણ કાર્યવાહી બહાર આવી ન શકે, સમગ્ર ભ્રષ્ટાચાર છુપાવી શકાય। એમણે જે માહિતી માંગી છે એ બાબતે એમણે કોઈ હજુ સુધી અપીલ કરી નથી અત્યારે, એટલે એમને કોઈ સ્પષ્ટતા પણ એમણે નથી કરી કે અમારે પર્ટિક્યુલર આ પરમિશન જે છે કચેરીની અથવા તો આમાં મંજૂરીની શું જોગવાઈ છે એવી કોઈ એમણે માહિતી માંગેલી નથી। એમણે બાંધકામ પરમિશન જ માંગી છે, એટલે બાંધકામ પરમિશન એટલે મારા અંગત મત મુજબ ફોર્મ ડી છે એ માંગેલું છે। જે સરકારી કચેરીઓ છે એમાં ફોર્મ ડીની કોઈ જોગવાઈ નથી। સમાચારમાં આગળ વધીએ। પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિના પગલે એક તરફ ગેસ મોંઘો થઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં બાયોગેસ આશીર્વાદરૂપ બન્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા અંદાજે 1000 જેટલા આદિવાસી પરિવાર ટૂંકા ગાળામાં હવે રાંધણ ગેસ માટે આત્મનિર્ભર બનશે। 2025માં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે। અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જે એલપીજી અને લાકડા પરની નિર્ભરતા ઘટાડી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણનું જતન કરશે। 89 ગામોમાં અમલી બનેલી આ યોજના ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મહત્વનું મંડાણ છે। લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે। દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે। આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે। વધુમાં પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે। અમારે ત્યાં લાકડાથી હળગાવાનો ચૂલો હતો, તે હવે અમે બાયોગેસથી રસોઈ બનાવીએ છીએ। રસોઈ થોડીક ઝડપી બની જાય છે અને જે ચોમાસામાં તકલીફ પડતી હતી તે હવે દૂર થઈ ગઈ છે। એ થયો કે રસોઈ સરળ બની જાય છે અને પૈસાની બચત થઈ છે। ગેસના લાઈનમાં હવે અમારે ઉભા રહેવાની જરૂર નથી। ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલ।